સવારમાં ખબર પડી કે આજે મારા પપ્પા આવવાના છે એટલે ફટાફટ શાકભાજી લઈ આવ્યા અને બટેકાનું વટાણાનું આજે તો શાક બનાવવાનું હતું. તો સૌથી પહેલાં બટેકાનું વટાણાનું શાક વઘારીને પછી બાજરીના રોટલા બનાવવાના હતા. અને આજે અમારે કરવાનું હતું થોડું ઘરનું કામ. એટલે એક કામ તો અમારા કાંતિબા સવારે આવીને કરતા હતા, ખોદવાનું ઈંટું, અને આજે અમારી બધી ઈંટું ભરવાની હતી. એટલે મેં ફટાફટ બટેકાનું શાક બની ગયું, પછી રોટલા બનાવી દીધા. પછી મેં કીધું ગરમ પાણી, એટલી વારમાં મેં કીધું મારા પપ્પા આવી જાય એટલે બનાવી નાખીએ સોજીનો શીરો. તો સોજીનો શીરો બનાવો તો ઘી ખતમ થઈ ગયું એટલે હું ઘરમાં આવી ઘીનો ડબ્બો લેવા. ઘીનો ડબ્બો લઈને આપણે મસ્ત મજાનો શીરો બનાવી દીધો. એટલી વારમાં જોયું તો મારા પપ્પા બહાર આવી ગયા હતા. એટલે સૌથી પહેલાં કૃષ્ણ ભગવાનને શીરો ખવડાવી દીધો અને પછી આપી દીધું મારા પપ્પાને જમવાનું. જમી લીધું એટલે બધું કામ ખતમ કરીને હું અને મારા પપ્પા અને 2 વર્કર એમ કરીને બધા અમે લાગી ગયા કામે. કારણ કે આજે બધો કચરો અમે ઉપાડીને બખડિયા ભરીને નાખવાનો હતો ટ્રેક્ટરમાં. પછી વર્કરે કીધું કે ચા બનાવો, હવે કામ નહીં થાય. એટલે ફટાફટ પાછું મેં ચા બનાવી, મારા પપ્પા માટે બનાવી કોફી. બધાને ચા નાસ્તો કરાવી દીધો અને પાછા અમે બધા લાગી ગયા કામે. તો આજનો વ્લોગ અમારો કેવો લાગ્યો પ્લીઝ ગાઈસ કોમેન્ટ કરીને કહેજો.